2000 કિલોમીટર અને 2 મહિના આજે પ્રથમ સર્વિસમાં જઈ રહી છે રેનોલ્ટ ટ્રાઇબર. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ જઈ આવી છે આપણી આ રેનોલ્ટ ટ્રાઇબર. આજે પ્રથમ સર્વિસમાં જઈ રહી છે. આમ તો રૂડી રૂપાળી છે. રોજ ખાસ એક વ્યક્તિ આવી રહ્યા છે અને સાફ સફાઈ કરવા માટે. તેમ છતાં મેકેનિઝમ એવી વસ્તુ છે કે સર્વિસ તો જરૂરી જ છે. ચાલો હવે આપણે સર્વિસ સ્ટેશન જઈએ. $1798 કિલોમીટર, નિયરેસ્ટ અબાઉટ 2000 અને 2 મહિના પણ ગાડીને પૂરા થયા છે. ચલો પ્રથમ સર્વિસ માટે પ્રયાણ કરીએ. ટાટા નેનો ઓલવેઝ બેસ્ટ. ટાટા નેનો ગાડી પણ એક સ્પર્ધામાં ઉતરી ગઈ હતી. લોએસ્ટ કોસ્ટમાં બેસ્ટ ક્વોલિટી, બેસ્ટ સ્ટાન્ડર્ડ ટાટા નેનોને મળ્યું. ચોક્કસ હરીફાઈમાં ઘણી કંપનીઓ ચાલવા ન દે અને પણ ફરી પાછી નેનો કોઈ અલગ રૂપમાં પણ આવી રહી છે. એવા પણ ન્યૂઝ છે કે કંઈક બેટરી પ્લસ પેટ્રોલ સારી વસ્તુ છે કે નેનો ફરી પાછી આવી રહી છે બજારમાં. ભુજ મિર્ઝાપર હાઈવે પર આવેલું છે રેનોલ્ડનું શોરૂમ. રેનોલ્ડ ટ્રાઇબર જેમણે પણ ચલાવી છે એમનો એ અનુભવ છે કે આ ગાડી તો માખણ જેમ ચાલે છે. તો અમને પણ ખૂબ જ સંતોષ છે. એટલી સરસ ગાડી આ મધ્યમ બજેટમાં અને 7 સીટર અને પાવરવાળી ગાડી છે. એનો અનુભવ પણ અમે સૌરાષ્ટ્ર પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ગયા હતા ત્યારે કર્યો. તો ચાલો આવી ગયો છે રેનોલ્ડનો શોરૂમ. પ્રથમ સર્વિસ માટે રેનોલ્ડ ટ્રાઇબર આવી રહી છે. રેનોલ્ડના શોરૂમમાં આવી ગઈ છે. ઘણી બધી ક્વોલિટીઝ છે રેનોલ્ડમાં. ચાલો પ્રથમ સર્વિસમાં આપી દઈએ. પ્રથમ સર્વિસમાં ગાડી જઈ રહી છે સર્વિસ સ્ટેશનની તરફ. ઘણી બધી ગાડીઓ વેઇટિંગમાં પણ છે. ચલો આપી દઈએ પ્રથમ સર્વિસમાં. યુઝર ગાઈડ આપવામાં આવી છે અને સર્વિસની ડિટેલ્સ પણ આ જ મેન્યુઅલમાં હશે. તો ચાલો આપણે ગાડી સર્વિસમાં આપીએ. ખાસ તો હવે તો ચાવી લેસ ગાડીઓ છે એટલે બસ અત્યારે આ એક રિમોટ જ ચાવી છે. માત્ર આપણે એમને ખિસ્સામાં રાખી દઈએ અને ખિસ્સામાં રાખ્યા પછી ગાડી લોક કરવાની પણ જરૂર નથી. એ ઓટો લોક છે. ચાલો આપણે પ્રથમ સર્વિસમાં આપીએ રેનોલ્ટ ટ્રાઇબર. આપણે આવી ગયા છીએ સર્વિસ સ્ટેશનમાં. પ્રથમ સર્વિસ માટે પ્રયાણ કરીએ. તો આપણે આપી દીધી છે ગાડી સર્વિસમાં અને આપણે ગાડી સર્વિસમાં આપી દીધી છે. અને સારી વાત તો એ છે કે સર્વિસ સ્ટેશન આપણા ઘરથી નજીક છે એટલે ગાડી રાખવા આવી પણ ઇઝી પડે છે. અને જ્યારે સર્વિસ થઈ જશે કહે છે કે કદાચ તમે 10 વાગ્યાની આજુબાજુ આપી છે એટલે કદાચ 1 વાગ્યાની આસપાસ તમારી ગાડી રેડી હશે. અને બીજી ખાસ વાત એ છે કે બધું ઓનલાઈન છે. અત્યારે ગાડી સર્વિસ થતી હશે તો
વર્ક ઇન પ્રોગ્રેસ બતાવશે એમની એપમાં. અને કદાચ કંઈક એસ્ટિમેટ હશે, કંઈક પાર્ટ બદલવાનો હશે અથવા તો કંઈક પણ ચેન્જીસ કરવાનું હશે તો એને એસ્ટિમેટ પણ એ વેબસાઇટ પર આવી જશે. એક ખૂબ જ બેસ્ટ ફેસિલિટી કહેવાય. ટેકનોલોજીનો પણ ઉપયોગ થાય છે. તો હવે બસ રાહ જોઈએ કે ફોન આવે એટલે આપણે ગાડી પાછી લેવા આવશું.